તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી। ભરૂચમાં 14મો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો। લાભાર્થીઓને 101 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષામાં 14મા ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હરપટી ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ગરીબ કલ્યાણ મેળો યોજાયો। જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હરપટી ઉપસ્થિત રહ્યા હતા। 101 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। આગેવાનો ઉપસ્થિત રહ્યા। રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હરપટી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના જાડેશ્વરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હરપટી ઉપસ્થિત રહ્યા હતા। ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા 15 જેટલા વિભાગોના રૂપિયા 101 કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ, સમાજ સુરક્ષા યોજના, વિદ્યા સાધના, ગંગા સ્વરૂપ, ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક કલેક્ટર NR દાંડલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હરપટીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાનો આ 14મો તબક્કો છે, ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં 101 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। નઈમ દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009-10માં કરવામાં આવી। અવિરત આજે ચાલુ રાખીને 14મા તબક્કામાં આ ગરીબ કલ્યાણ મેળો પહોંચ્યો છે। મને આજે કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં 101 કરોડના કીટનું વિતરણ અમારા તમામ પદાધિકારીઓને હસ્તે કરવામાં આવ્યું છે। ગરીબ કલ્યાણ મેળાથી જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે ચોખ્ખાઈ રાખવામાં આવે। ચોખ્ખાઈનો મતલબ છે કે વચેટિયા કોઈ ન હોય, એવા વચેટિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવે।